ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે. એટોમિક સ્ટ્રક્ચર ચેપ્ટર નંબર 2ના એમસીક્યુની વાત આજે આપણે કરવાની છે. આજે આપણે બધા જ એમસીક્યુને ધીરે ધીરે સોલ્વ કરતા જઈએ. રેડી? ચાલો, અહીંયા છોકરાઓ આપણને પહેલો પ્રશ્ન આપેલો છે આવી રીતે: નીચેનામાંથી શું અપૂર્ણાંક સંખ્યામાં હોતું નથી? તો જો આપણે છોકરાઓ પરમાણ્વીય ક્રમાંકની વાત કરીએ તો પરમાણ્વીય ક્રમાંક હંમેશા કેવા હોય છોકરાઓ? પૂર્ણાંક હોય. એનો મતલબ કે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા. આપણે Z બરાબર 1 થી લઈને 118 સુધી શીખવાનું થશે. રેડી? હાઇડ્રોજનથી લઈને ઓગનેશન સુધી. ચાલો, તો આ બધા પરમાણુ ક્રમાંક કેવા હશે? પૂર્ણાંક હશે. ક્યાં પણ આપણને અપૂર્ણાંક વસ્તુ જોવા મળવાની નથી. એટલે આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં છોકરાઓ આપણો જવાબ કયો આવવાનો છે? પરમાણ્વીય ક્રમાંક. ચાલો, બીજો પ્રશ્ન જો: પરમાણ્વીય દળ એની ગણતરી માટે કયા સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે પરમાણ્વીય દળ શબ્દ વાપરીએ છોકરાઓ તો પરમાણ્વીય દળ એ બરાબર શું લખીએ છીએ? Z વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અથવા બીજું સૂત્ર શું વાપરીએ છીએ? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો આપણને અહીંયા મળી જશે. ચલો, તો આ પ્રમાણે જોવા જઈએ તો કયું સૂત્ર આને લાગુ પડે છે? કયું સૂત્ર લાગુ પડશે છોકરાઓ? A બરાબર Z વત્તા N. ચાલો, ત્રીજા નંબરના છોકરાઓ પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં આપણને શું સમજાયું છે કે નીચેનામાંથી શેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 10, 8 અને 8 આપી છે. ચાલો, 10, 8, 8. હવે અહીંયા મને 8 આપ્યાનો મતલબ થયો આ 8 નંબરનું ઓક્સિજન હોય. આ છોકરાઓ 8 અને 8નો સરવાળો કરો એટલે એનો પરમાણુ ભાર કેટલો થઈ જાય? 16 થઈ જાય. અને અહીંયા 10 એટલે કે એને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એના ઉપર વીજભાર કયો આવી જાય? માઇનસ આવી જાય. કયો આવી જાય? માઇનસ. તો હવે 8 ઓક્સિજન 16 -2 ની વાત કરીએ તો એ આપણને ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ ત્રીજા ઓપ્શનમાં જોવા મળે છે. ચોથા નંબરે જો છોકરાઓ, ચોથા નંબરે આપણને શું આપેલું છે? તો કે ભાઈ અહીંની જો વાત કરીએ તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે આ બે વચ્ચે સમાન સંખ્યા નથી એવો ઘટક કયો? તો પહેલાં આપણે બેન બાજુ લખીએ. 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. હવે આપણે જનરલ સ્વરૂપમાં છોકરાઓ લખીએ કે ભાઈ આમાં પ્રોટોન કેટલા, આમાં ઇલેક્ટ્રોન કેટલા, આમાં ન્યુટ્રોન કેટલા. તો આપણને શું જવાબ મળશે? તો કે પ્રોટોન આમાં 17, આમાં પણ 17, ઇલેક્ટ્રોન આમાં 17, આમાં પણ 17. પણ ન્યુટ્રોનની સંખ્યા જો, ન્યુટ્રોન કેટલા છોકરાઓ? 35 અને 17, 35 અને 17. બોલો, અહીંયા કેટલા આવશે? 18. આમાં કેટલા આવશે? 20. તો પ્રોટોનની સંખ્યા સમાન છે છોકરાઓ, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. આને શું કહેવાય? પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ ભાર જુદા જુદા. આને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો, આઇસોટોપ્સ. તો હવે આપણે જોવા જઈએ તો આમાં અલગ વસ્તુ કઈ આવી છોકરાઓ? ન્યુટ્રોન. કઈ વસ્તુ અલગ જોવા મળે છે? ન્યુટ્રોન આપણને અલગ જોવા મળશે. તો જોવો જોઈએ, હવે આવા પ્રકારના કોઈ સાદા પ્રશ્ન આપણા જીવનમાં આવે તો આવડી જશે? હા પાડો. વેરી ગુડ, આગળ વધીએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, પાંચમો પ્રશ્ન આપણને શું કહે છે? જો બહુ અઘરો છે. હાઇડ્રોજન વર્ણપટમાં
ઇલેક્ટ્રોન સંક્રમણ n બરાબર 6 માંથી n બરાબર 2 માં આવે છે. અહીંયા મારી પાસે n બરાબર 6, n બરાબર 5, n બરાબર 4, n બરાબર 3 અને n બરાબર 2 છે. હવે આ ઇલેક્ટ્રોન ઉડતો ઉડતો સીધો ક્યાં આવી જાય છે? n બરાબર 2 માં. જો એ n બરાબર 2 માં આવે છોકરાઓ, તો એને આપણે શું કહેવાનું છે? આપણે આને બામર શ્રેણી તરીકે ઓળખાવવાની છે. શેના તરીકે? બામર શ્રેણી. તો હવે જરાક જો આમાં આપણો કયો જવાબ નક્કી થશે? તો કે ભાઈ બામર, n બરાબર 2. છઠ્ઠો પ્રશ્ન જો, છઠ્ઠા પ્રશ્નમાં શું શીખવાડ્યું છે આપણને? તો કે અહીંયા આપણને કીધું છે n બરાબર 3. જો હું છોકરાઓ n બરાબર 3 લખું ને ખાલી, તો એનો મતલબ થયો કે આમાં 3s આવશે, 3p આવશે અને 3d આવશે. હું n બરાબર 3 લખું તો એનો અર્થ એવો થયો 3s કેટલી હોય? 1, 3p કેટલી હોય? 3 અને 3d કેટલી હોય? 5 હોય. જો હવે હું પાછો આગળ વધું છું છોકરાઓ. હવે હું લખું છું n બરાબર 3 અને l બરાબર 2 લખું છું. તો અહીંયા માત્ર ને માત્ર આપણને હવે શું જોવા મળશે? 3d જોવા મળશે. અને 3d કક્ષકની વાત કરો તો 3d કક્ષક કેટલી હોય છોકરાઓ? 5 હોય. કેટલી હોય? 5. હવે આપણે પાછા આગળ વધી છીએ. હવે હું લખું છું n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર કેટલા લખવાના છે મારે? +2. તો હવે આ જુઓ છોકરાઓ, હવે મારી પાસે આ જે 5 કક્ષકો હતી ને, 1, 2, 3, 4 અને 5, એ 5 કક્ષકમાં એમનું પણ મૂલ્ય ફિક્સ કર્યું છે. કેટલું મૂલ્ય ફિક્સ કર્યું છે છોકરાઓ? +2. તો હવે આ પ્રશ્ન પ્રમાણે હું ગોતવા જાઉં તો મારી પાસે હવે કેટલી કક્ષક છે છોકરાઓ? તો કે ભાઈ મારી પાસે માત્ર 1 કક્ષક છે. તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 1. આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપ્યા હોય તો આપણે દરેક પ્રશ્નને આવી રીતે વ્યવસ્થિત સોલ્વ કરવાના. બરાબર છે? અત્યારે આ પ્રશ્ન હોય, પછી આ હોય, પછી આ હોય, પ્રશ્ન કોઈ પણ હોય, પૂરેપૂરું સોલ્વ કરેલું હશે તો કોઈ પણ પ્રશ્ન આવડશે. ચાલો 7મો પ્રશ્ન જો. 3p કક્ષકમાં હોય અને સ્પિન ક્વોન્ટમાર્ક -1/2 હોય એવા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે ભાઈ પહેલાં તો મને એટલી ખબર પડી કે 3p કક્ષકમાં ખાના કેટલા હોય છોકરાઓ? તો કે ભાઈ ખાના 3 હોય. એની અંદર હું કેટલા ઇલેક્ટ્રોનને ભરી શકું? તો કે હું સફેદ કલરના છોકરાઓ 3 ઇલેક્ટ્રોનને ભરી શકું. અને વાદળી કલરના કેટલા ભરી શકું છોકરાઓ? તો કે એ પણ 3. જો હું સફેદ કલરના ઇલેક્ટ્રોનની વાત કરું તો એનું સ્પિન મૂલ્ય કેટલું હોય? +1/2. હું છોકરાઓ વાદળી કલરની વાત કરું તો એનું મૂલ્ય હોય -1/2. રેડી? જો આપણે વાદળી કલરના ઇલેક્ટ્રોન ગણવા જઈએ તો હવે મને એ ઇલેક્ટ્રોન કેટલા મળશે? 3 ઇલેક્ટ્રોન મળશે. કેટલા મળશે છોકરાઓ? 3. જો 3 જવાબ આપ્યો છે આપણને? તો કે હા આપ્યો છે. આ પ્રશ્નનો આપણો જવાબ થશે 3. 8મો પ્રશ્ન જુઓ છોકરાઓ. 8મો પ્રશ્ન આપણને શું સમજાવે છે? તો કે જો હું 8મા પ્રશ્નની વાત કરું તો એમાં આપણને કહેવામાં આવ્યું છે સોડિયમના બાહ્યતમ ઇલેક્ટ્રોન. 11 નંબરનું સોડિયમ હોય એટલે મારે આવી રીતે લખાય, નિયોન કમ્પ્લીટ 3s1. એટલે કે S કક્ષક મારી પાસે છે છોકરાઓ. S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો હવે મને જરાક n, l, m અને s નું મૂલ્ય લખાવો. ચાલો જો આવી રીતે. હાલો n કેટલા હોય? તો આને આધારે 3, l 0, m અને ઊભો ઇલેક્ટ્રોન છે એટલે. તો હવે મને જે આવા અલગ અલગ 4 વિકલ્પ મળ્યા ને, એ આમાં ક્યાં આપેલા છે? તો કે એ આપણને અહીંયા આપેલા છે. જો
એટલે અહીંયા આપણે જે 4 પ્રશ્ન નવા સોલ્વ કર્યા એ જોવો જોઈએ. 4 પ્રશ્ન બીજી કોઈ પણ રીતે પૂછાય તો આવડે. હવે અહીંયા આપણને છોકરાઓ આ વખતે n બરાબર 2 આપ્યું છે, બીજી વાર 4 આપે, 3 આપે, 6 આપે, જે આપ્યું હોય એ પ્રમાણે આપણે એનો જવાબ લખશું. રેડી? ચાલો. હવે અહીંયા જો n બરાબર 4 ની વાત કરી છે આપણે. n બરાબર 4 છે. તો જો હું n બરાબર 4 ની વાત કરું તો આવી રીતે દર્શાવશું કે n બરાબર 4 સુધીમાં કુલ કક્ષકોની સંખ્યા કેટલી. મારે ડાયરેક્ટ તમને જવાબ લખાવવો હોય તો હું તમને શું કહીશ કે કુલ કક્ષકો બરાબર n². એટલે આપણે શું કરશું છોકરાઓ, 4 નો વર્ગ અને આપણો જવાબ આવશે 16. પણ મારે તમને સમજાવવું છે કે કઈ 16. તો આવી રીતે 4s 4p 4d અને 4f. આમાં કેટલા ખાના આવશે છોકરાઓ? 1. આમાં કેટલા ખાના આવશે? 3. આમાં કેટલા ખાના આવશે? 5. અને આમાં કેટલા ખાના આવશે? 7. કરો ને સરવાળો. તો હવે જો તમને પૂછે કે કઈ 16, તો તમે આવી રીતે સમજાવીએ કે ભાઈ આ 16. રેડી? ચાલો. તો આ પ્રશ્નનો આપણો છોકરાઓ જવાબ કયો આવ્યો? તો કે આ પ્રશ્નનો આપણો જવાબ આવ્યો 16. ચાલો. હવે એના પછી 10મો પ્રશ્ન જો શું કહે છે. 10મો પ્રશ્ન 1s2 2s2 2p6 3s2 3p2 આ કોની ઇલેક્ટ્રોન રચના છે? આપણે શાંતિથી દરેકે દરેક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. શું કરવાનું છોકરાઓ? સરવાળો. જો હું સરવાળો કરવા જાઉં, માથે મને જેટલા પણ ઇલેક્ટ્રોન આપ્યા છે તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા છોકરાઓ? 2 2 6 2 2 14. જો આ તત્વ જે છે એ તટસ્થ અવસ્થામાં આપ્યું છે તો એનો મતલબ એમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 14. પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. તો 14 નંબરનું તત્વ કયું છે? સિલિકોન. તો હવે મારે અહીંયા ટીક ક્યાં કરવાનું છોકરાઓ? સિલિકોનમાં. ક્યાં કરવાનું? સિલિકોનમાં. ચાલો. હવે આ પ્રશ્ન જો રિપીટ થાય છે, મતલબ કે આના જેવો આપણે એક પ્રશ્ન થોડીક વાર પહેલા સોલ્વ કર્યો. આપણને શું કહેવામાં આવ્યું છે? n બરાબર 6, l બરાબર 1. હું n બરાબર 6 અને l બરાબર 1 ની વાત કરું એટલે સિમ્પલ છે. આ 6p કક્ષક થઈ ગઈ. કઈ કક્ષક થઈ ગઈ છોકરાઓ? 6p. તો હું 6p કક્ષકની વાત કરું તો સ્વાભાવિક છે એમાં ખાના કેટલા હોય? 3. 3 ખાનાની કિંમત શું થાય છોકરાઓ? -1 0 +1. આપણી આગળ કયા ખાનાની કિંમત માંગી છે? m બરાબર 0. તો એવી કુલ કક્ષક કેટલી થઈ છોકરાઓ? તો કે એવી કુલ કક્ષક માત્ર ને માત્ર આ 1 થઈ. તો અહીંયા મારે કયો જવાબ ટીક કરવાનો છોકરાઓ? અચ્છા, એમાં એવો પાછો પ્રશ્ન પૂછ્યો છે કે એ ખાનામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો હવે મારે માત્ર ને માત્ર કયા ખાનામાં ઇલેક્ટ્રોન મૂકવાના છે? આ વચ્ચેવાળા. તો વચ્ચેવાળા ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકું? 2. તો હવે હું કયો જવાબ ટીક કરીશ છોકરાઓ? 2. રેડી? તો 12મો પ્રશ્ન છે ને એ આમ ત્રીજા ચેપ્ટર સાથે જોડાયેલો છે. શું આપ્યું છે આપણને જરાક જોવો જોઈએ. તો કે ભાઈ કયા આયનની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી નથી? તો આપણે પહેલાં કહીએ કે ભાઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે ભાઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના આવી છે. જો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 અથવા બીજી રીતે સમજાવવું હોય તો કે હા 2 અને 8. બરોબર છે? નિયોનની પોતાની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 અને 8, 10 ઇલેક્ટ્રોન. હવે એમાં તમે પહેલા વાત કરો Na+. તો Na+1 નો મતલબ શું થવાનો છે છોકરાઓ? તો કે એની પાસે હતું શું? 2 8 1. એમાંથી શેમાં રૂપાંતર પામ્યો? તો કે ભાઈ એમાંથી રૂપાંતર પામ્યો
Na પ્લસમાં તો આપણે આવી રીતે દર્શાવીએ Na+1 પહેલાં 11 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, હવે કેટલા થઈ ગયા? 10. ચાલો આમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10. મતલબ સોડિયમની ઇલેક્ટ્રોન રચના એના જેવી છે. ફ્લોરિનમાં જોવો જોઈએ, ફ્લોરિન -1 એટલે શું? તો કે એની પાસે 9 ઇલેક્ટ્રોન હતા, 1 મેળવો, હવે એ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. આ પણ એના જેવો છે. હવે તો કે હવે મેગ્નેશિયમ +2, મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન હતા પણ 2 ગુમાવ્યા એટલે પાછા કેટલા થઈ ગયા? 10. તો આ પણ એના જેવો છે. તો હવે આપણી પાસે વધ્યો ક્લોરિન માઇનસ. ક્લોરિન પાસે 17 ઇલેક્ટ્રોન હતા, એને 1 મેળવો તો કેટલા થઈ ગયા? 18. મતલબ કે ક્લોરિન એ નિયોન જેવો નથી. તો ક્લોરિન કોના જેવો છે? તો કે એ આર્ગોન જેવો છે. કોના જેવો છે? આર્ગોન જેવો. એ કે આના જેવો નથી, કંઈ વાંધો નહીં. કોના જેવો છે? આર્ગોન જેવો છે. બીજી વાર પ્રશ્ન પૂછે તો કામ આવે. ચાલો હવે આ પ્રશ્ન છોકરાઓ ચેપ્ટર 3 સાથે વધારે જોડાયેલો છે. આપણે હિન્ટ આપીએ. નીચેનામાંથી કોણ કદમાં સૌથી નાનું છે? એકદમ સરળ પ્રશ્ન છે, ધ્યાન રાખશું. આને આયનીય ત્રિજ્યા બોલાય. જો હું આયનીય ત્રિજ્યાની વાત કરું તો કેટલું સરળ ચલે છે. ઋણ આયન અથવા ઋણ વીજભાર, જેટલો ઋણ વીજભાર વધારે એટલું કદ વધારે. ચલે છે 1/માં ધન વીજભાર, જેટલો ધન વીજભાર વધારે એટલું કદ નાનું થઈ જાય. રેડી? ચાલો તો હવે એ પ્રમાણે હું જોવા જાઉં તો આમના કદ કેવા થયા? સૌથી મોટું કદ કોનું? નાઇટ્રોજન. એના પછી કોનો વારો આવશે? ઓક્સિજનનો. એના પછી કોનો વારો આવશે? ફ્લોરિનનો. અને એના પછી કોનો વારો આવશે? સોડિયમનો. હવે જો નાનું કદ કીધું હોય તો સોડિયમ, મોટું કદ કીધું હોય તો નાઇટ્રોજન. આવી રીતે. બરાબર છે? ચાલો 14મો પ્રશ્ન જુઓ છોકરાઓ. એ શું કહે છે? હાઇડ્રોજન પરમાણુમાં કયા ફેરફાર માટે વધારેમાં વધારે ઉર્જાની જરૂર પડે? તો એના માટેનું એક જનરલ સૂત્ર છે. ડેલ્ટા EN બરાબર RH ni² માઇનસ NF², ni² ઇન્ટુ NF². ચાલો આવી રીતે. તો હવે મારે RH ને કોમન કાઢી લેવાનું છે. RH તો બધામાં છે જ. મારે પહેલું કામ શું કરવાનું છે? તો કે ઓપ્શન એ ના અંદર n બરાબર 5 અને n બરાબર 3ની સાપેક્ષમાં કહેવાનું છે. તો ભાઈબંધ 5નો વર્ગ કેટલો થાય? 25. 3નો વર્ગ કેટલો થાય? 9. 25માંથી 9 જાય તો 16. અને 25 ગુણ્યા 9 કરીએ તો 225. ચાલો આ ઓપ્શન આવો થયો. બીજો ઓપ્શન જુઓ છોકરાઓ. 2માંથી 1, 2નો વર્ગ કેટલો થાય? 4. 4માંથી 1 જાય તો 3. 4 ગુણ્યા 1 કરો તો 4. ચાલો આવી રીતે. ત્રીજો વિકલ્પ જો. 3નો વર્ગ થાય 9, 2નો વર્ગ થાય 4, 9માંથી 4 જાય તો, અને 9 ગુણ્યા 4 કરો તો આવશે 36. અને હવે હું ડી ઓપ્શનની વાત કરું, ઇન્ફિનિટિવ, તો એમાં ડેશ કરશું. તો હવે છોકરાઓ જરાક જોવો જોઈએ કે આ પ્રમાણે જોવા જઈએ તો કયા ગુણોત્તરનું મૂલ્ય મોટું આવશે? કયા ગુણોત્તરનું મૂલ્ય મોટું આવશે? 3/4. એટલે ભાઈબંધ મારો જવાબ કયો થયો? ઓપ્શન બી. આના માટે વધારે ઉર્જાની જરૂર પડશે. 4D ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સેટ કયો સાચો થશે? છોકરાઓ કઈ કક્ષક આપણને વાત કરવામાં આવી છે? 4D. તો એનો મતલબ n બરાબર તો કેટલા થઈ જશે છોકરાઓ? 4. અને L બરાબર કેટલા થશે? 2. ચાલો પહેલાં તો મારે આ જોવાનું. રેડી? હવે તો કે હવે મારે એ જોવાનું છે કે તો એમનું મૂલ્ય કયું હશે? તો કે એમનું મૂલ્ય હશે ±2. એનું મૂલ્ય ±2. અને એસનું મૂલ્ય કયું હશે? તો કે એસનું મૂલ્ય હશે ±3.
1/2. તો પહેલાં હું આ પ્રમાણે જોવા જાઉં તો આ અને આ તો કેવા થઈ ગયા? કેન્સલ. એસનું મૂલ્ય કોઈ દિવસ 0 આવે નહીં. એટલે ભાઈ મારો જવાબ કયો આવશે? બીજો. કયો જવાબ આવશે? બીજો. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ છોકરાઓ. એમાં શું કહે છે? અહીંની જો હું વાત કરું તો જો આવી રીતે કે નીચેનામાંથી સમ ઇલેક્ટ્રોનીય ઘટક શેમાં છે? સમ ઇલેક્ટ્રોનીય ઘટક એટલે આમ ફ્લોરિન -1 9 હતા, 1 સ્વીકાર્યો, કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. ઓક્સિજન -2 છોકરાઓ 8 હતા અને 2 સ્વીકાર્યા, કેટલા થયા? 10. તો આપણને પહેલા જ ઓપ્શનમાં જવાબ મળી જાય છે કે સમ ઇલેક્ટ્રોનીય ઘટક કયા છે? ફ્લોરિન અને ઓક્સિજન છે. કોણ છે? ફ્લોરિન અને ઓક્સિજન. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા જુઓ છોકરાઓ, 17મો પ્રશ્ન આપણને શું સમજાવે છે? 17મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો ભાઈ આપણે આવું એક સૂત્ર શીખવાડ્યું છે કે n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન l, l ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m. તો હવે હું n અને l ની વાત કરું છોકરાઓ, તો n અને l હંમેશા મૂલ્ય કેવા હશે? તો કે ભાઈ જો અહીંયા આપણે ધીરે ધીરે ઓપ્શન જોતા જઈએ કે ભાઈ n બરાબર 4 અને l બરાબર 2 આ તો શક્ય છે. બીજાની વાત કરીએ, n બરાબર 4 l બરાબર 1 આ તો શક્ય છે. ત્રીજાની વાત કરીએ, n બરાબર 4 અને l બરાબર પણ 4 આ વાત ગળે ઉતરતી નથી. તો એનો મતલબ આવો થયો છોકરાઓ કે આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ વિકલ્પ સાચો બનશે નહીં, આ ખોટો બન્યો. રેડી? આ વસ્તુ કેવી થઈ ગઈ છોકરાઓ? ખોટી થઈ ગઈ. ચાલો 18મો પ્રશ્ન જો. 18મો પ્રશ્ન આપણને શું કહે છે? ચુંબકીય ક્વોન્ટમાર્ક -3 હોય તો એનો મુખ્ય ક્વોન્ટમાર્ક કયો હોય? તો જો હવે આપણે આમ શીખીએ કે m નું મૂલ્ય -3 છે તો એ શેમાં આવ્યું? તો કે એ +or -3 માં આવ્યું. આ +or -3 એટલે l નું મૂલ્ય કયું થયું છોકરાઓ? 3 થયું. l નું મૂલ્ય કયું થયું છોકરાઓ? 3 થયું. હવે જો l નું મૂલ્ય 3 હોય ને તો આપણે એવું તો શીખવાડ્યું કે n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન l. તો n નું મૂલ્ય કયું હોય? 4 હોય, 5 હોય, 6 હોય, વધારે હોય. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ આપણને જે આપ્યા છે એમાંથી હવે આપણને લાગુ કોણ પડશે? 4 લાગુ પડશે. કોણ લાગુ પડશે? 4 લાગુ પડશે. ચાલો હવે 19મો પ્રશ્ન શું કહે છે છોકરાઓ? જરાક જોવો જોઈએ. 19મો તો કે અહીંયા આપણને શબ્દ કયો વાપર્યો છે? આઇસોટોન. આઇસોટોન એટલે શું થયું? ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ન્યુટ્રોન સમાન હોવા જોઈએ. તો આપણને જે બંધારણ આપ્યું છે એમાં જરાક ન્યુટ્રોન ગોતો. 76 માંથી 32 જાય તો કેટલા વધે? ચલો તો એ આપણને દેખાય. 6 માંથી 2 જાય એટલે કેટલા થયા? 4. અને 7 માંથી 3 જાય એટલે 44. મતલબ કે મારે એવો ઓપ્શન ગોતવાનો છે કે જેની અંદર મને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે છોકરાઓ? 44 મળે. ચાલો મને પહેલા ઓપ્શનમાં લખાવો. ન્યુટ્રોન બરાબર કેટલા? બોલો કેટલા આવશે? હાલો 45 આવશે. બીજા ઓપ્શનમાં ન્યુટ્રોન કેટલા આવશે? જો તો કે ભાઈ ન્યુટ્રોન બરાબર 44. તો આનો ભાઈ આઇસોટોન કોણ થઈ ગયું? તો કે ઓપ્શન બી. કોણ થઈ ગયું? ઓપ્શન બી. આવી રીતે. ચલો બિન દિશાકીય કક્ષક કઈ થશે છોકરાઓ? એ આપણે ડાયરેક્ટ કહી દઈએ. બિન દિશાકીય કક્ષક તો જો આપણે 4p ની વાત કરીએ ને તો એ ડમ્બેલ્સ થશે. કેવી થશે છોકરાઓ? ડમ્બેલ્સ. 4d ની વાત કરીએ તો એ ડબલ ડમ્બેલ્સ થશે. 4f ની વાત કરીએ તો આપણને એનો આકાર ખબર નથી.
3s વાત કરીએ તો એનો આકાર થશે નક્કર ગોળાકાર. આ નક્કર ગોળાકાર અથવા એને સ્ફેરિકલ તરીકે દર્શાવશું. શેના તરીકે? સ્ફેરિકલ તરીકે. સ્ફેરિકલ ઇંગ્લિશમાં છે, નક્કર ગોળાકાર ગુજરાતીમાં છે. નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના છોકરાઓ શક્ય નથી? તો આપણે જેટલી પણ શક્ય ન હોય ને એવી બધી લખીએ. છોકરાઓ 1p કક્ષક શક્ય નથી, 2d કક્ષક શક્ય નથી, 3f કક્ષક શક્ય નથી. આજે મેં 3 દર્શાવી ને છોકરાઓ, આ 3માંથી એકય શક્ય નથી. તો આને આધારે આપણે જવાબ ગોતવા જઈએ તો કયો જવાબ આવશે છોકરાઓ? બોલો. 3f2. આ જવાબ આપણને મળી જાય કે ભાઈ 3f2 કોઈ દિવસ બનવાનું નથી, એ શક્ય નથી. ચાલો હવે એના પછી જુઓ શું કહે છે. 55Mn+2 માં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? આપણે આખું લખીએ. 25Mn 55+2. હવે આપણને જો બધું મળી જશે. આમાં ભાઈ પ્રોટોન કેટલા? તો કે 25. આમાં ઇલેક્ટ્રોન કેટલા છોકરાઓ? તો કે 25 - 2 23. આમાં ન્યુટ્રોન કેટલા? 55 - 25 કેટલા આવ્યા? 30. જો આપણે બધું ગોતી જ લીધું. 25 23 30. બોલો છોકરાઓ, હવે કયો જવાબ આવશે? એ ઓપ્શન આવશે. આવી રીતે. હવે 23મો પ્રશ્ન જુઓ છોકરાઓ, શું કહે છે? નીચે આપેલા ચારેય ક્વોન્ટમ આંકમાં 3D કક્ષકના ઇલેક્ટ્રોન માટે કોણ સાચું છે? છોકરાઓ અહીંયા લખ્યું છે 3D. તો ભાઈ મને પહેલાં એટલી તો ખબર પડી કે 3Dનો મતલબ શું થયો? n બરાબર 3, l બરાબર 2, m બરાબર ±2 અને s બરાબર ±1/2. આવું થવું જોઈએ. હવે અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ n બરાબર 3, l બરાબર 2, m બરાબર 1, s બરાબર +1/2. પહેલામાં જ થઈ જાય છે. બીજામાં જોવો જોઈએ, બીજામાં થાય છે તો કે ના, બીજામાં અહીંયા 0 આપ્યું છે, આ સાચું નથી. અહીંયા પણ s નું મૂલ્ય 0 આપ્યું છે, આ સાચું નથી. અને n અને l કોઈ દિવસ સરખા હોતા નથી, એટલા માટે એ ખોટું થયું. ચલો n બરાબર 4 માટે છોકરાઓ 24મો પ્રશ્ન આપણને શું કહે છે? n બરાબર 4 માટે l ના શક્ય મૂલ્ય કયા? ચલો n બરાબર 4 એટલે હું અહીંયા પહેલાં શું લખીશ? 4s, 4p, 4d અને 4f. જો હું આમ લખીશ તો હવે અહીંયા l ની કિંમત બોલો જોઈએ. l ની કિંમત 0, 1, 2, 3. તો આવું ભાઈ આપણને ક્યાં જોવા મળ્યું? તો કે પણ પહેલામાં આપ્યું છે. જો રેડી? ચાલો, તો આવી રીતના આપણને બધા પ્રશ્નો મળી રહેશે, ખ્યાલ આવી જશે. ચાલો નેક્સ્ટ જો, હવે એક દાખલો આપ્યો છે સરસ મજાનો. આપણે આ દાખલાની વાત કરીએ. શું કહે છે? 25મો દાખલો. પહેલાં છે ને ડેટા બનાવીએ. દાખલા પૂછ્યા હોય ને ત્યારે થોડુંક સરસ કામ કરવાનું, થિયરીમાં પૂછે તો પણ આવડે. 0.005% ચોકસાઈ સાથે પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોન 600 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફરે છે. ડેલ્ટા વીની કિંમત કેટલી આપી કહેવાય છોકરાઓ? 600 ગુણ્યા 0.005% છે એટલે હું એને 100 વડે ભાગી નાખું છું. ચાલો રેડી? તો હવે આ મારો જવાબ થયો ડેલ્ટા વીનો. આપણે સાદુરૂપ નથી આપવું. તો હવે ડેલ્ટા એક્સનું મૂલ્ય કેટલું? જો ભાઈ મારે ડેલ્ટા એક્સ ગોતવા છે તો આપણને એક સરસ મજાનું સૂત્ર આવડે છે. કોનું સૂત્ર છે છોકરાઓ? હાઇઝનબર્ગ મુજબ. શું છે ભાઈ હાઇઝનબર્ગનું સૂત્ર?
ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4 પાઈ. ચાલો, જેટલી કિંમત આવડે છે એ બધી આપણે કિંમતનો ઉપયોગ કરશું. ડેલ્ટા એક્સ બરાબર એચના છેદમાં 4 પાઈ એમ ડેલ્ટા વી. ચલો ભાઈ, બધાની આપણે છે ને કિંમત મૂકીએ. એચની કિંમત આવશે 6.626 ગુણ્યા 10⁻34. ચાલો, એના પછી છોકરાઓ 4, 3.14, 9.109 ગુણ્યા 10⁻31. અને ડેલ્ટા વીની કિંમત કેટલી આપી છોકરાઓ? 600 ગુણ્યા 0.005. છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. તો હવે અહીંયા ઓપ્શનમાં આપણે જોયું છોકરાઓ, તો આપણને બધા જવાબ અલગ અલગ આપ્યા છે, એટલે આપણે ઘાતની માથાકૂટ કરવાની જરૂર નથી. હવે આમાં આપણને જે સૌથી નજીકનો જવાબ લાગે એ આપણે ટીક કરશું. બોલો, કયો સૌથી નજીકનો જવાબ લાગશે? તો એ આપણને છોકરાઓ જવાબ લાગશે 1.52. રેડી? આ આપણો જવાબ થયો. ચાલો, હવે આના કરતાં પાછા થોડાક આગળ વધીએ. અહીંયા આપણે જુઓ છોકરાઓ, શું કહે છે કવિ? આપણને પરમાણુ ક્રમાંક 50 સુધીની વાત કરે છે. પરમાણુ ક્રમાંક 50 ધરાવતા તત્વોમાં n+l બરાબર 5 કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતાવરાવે છે. તો મારે પહેલાં 50 સુધી પહોંચવાનું છે. ચાલો ભાઈબંધ, કઈ રીતે પહોંચશું? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 5s2, 4d10, 5p6, 2, 5p2. હવે અહીંયા થોડુંક છે ને, આ જુઓ છોકરાઓ, તમને કહેવામાં આવ્યું છે n+l બરાબર 5. તો કેટલી કક્ષકો શક્ય છે n+l બરાબર 5માં? 5 + 0 કઈ કક્ષક થઈ? 5s. બરાબર? ચાલો, 5 એટલે કે 5s. ભાઈબંધ, 4 + 1 બરાબર 5 કઈ કક્ષક થઈ? ચલો, 4p. 3 + 2 બરાબર 5 કઈ કક્ષક થઈ? 3d. તો હવે તમે અહીંયા જુઓ, 5sમાં તમને કેટલા ઇલેક્ટ્રોન મળેલા છે? 2. પછી આપણને કયું આપ્યું છોકરાઓ? 4p, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. અને 3d 10. ચલો, કરો સરવાળો. કેટલા ઇલેક્ટ્રોન થયા? તો અહીંયા મારા ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ 18. તો હવે હું આમાંથી 18 જ્યાં મને દેખાય છે એના ઉપર ટીક કરી નાખીશ. રેડી? ચાલો, હવે અહીંયા જો પરમાણુ ક્રમાંક 24 ધરાવતા તત્વમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અહીંયા છોકરાઓ છે ને, થોડુંક આને સ્પેશિયલ કરશું, કેમ કે આપણે આ z બરાબર 24ની વાત કરીએ ને, z બરાબર 24 એટલે કે ક્રોમિયમ, એની ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી છે. કેવી છે છોકરાઓ? અપવાદવાળી. કઈ રીતે? તો કે અહીંયા આવશે આર્ગોન કમ્પ્લીટ 3d5 અને 4s1. હવે હું ભાઈબંધ ડી કક્ષકની વાત કરું તો ડી કક્ષકમાં કેટલા ખાના હોય? 5. 1, 2, 3, 4 અને 5. 4s કક્ષકમાં કેટલા ખાના હોય છોકરાઓ? તો કે 1. હવે હું આ 5 ઇલેક્ટ્રોનને ગોઠવું હુન્ડના નિયમ પ્રમાણે, તો 5 ઇલેક્ટ્રોન કેવા રહેશે? એકલા અયુગ્મિત. અને 4sમાં 1 ઇલેક્ટ્રોન છે એ કેવો રહેશે? ઊભો. તો આપણને કીધું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચાલો ભાઈબંધ, મારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાનું થાય તો મને કેટલા મળશે? 6 મળશે. કેટલા મળશે? 6. એટલે આવા પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો, કયો જવાબ આવશે? 6.
n બરાબર 3 ધરાવતી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે અને આપણે શીખવાડ્યું છે જો આપણે n બરાબર 3 ની વાત કરીએ આવી રીતે તો કુલ કક્ષક કીધી હોત ને કુલ કક્ષકો તો કયું સૂત્ર વાપરે n², પણ આપણને આગળ માંગ્યું છે કુલ ઇલેક્ટ્રોન તો દરેક ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છોકરાઓ 2 તો 2n². તો અહીંયા શું આવી ગયું 2 3નો વર્ગ એટલે છેલ્લો જવાબ કયો આવ્યો 18. તો ભાઈ આપણી પાસે 18 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે 18. આપણે કયું ટીક કરશું 18. રેડી? ચાલો નેક્સ્ટ. હવે એના કરતાં આગળ વધીએ. આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. કઈ કક્ષકનો ડમ્બેલ આકાર છે? છોકરાઓ આપણે ડમ્બેલ્સ આકારની વાત કરીએ તો આપણે થોડીક વાર પહેલાં શીખવાડ્યું હતું કે ડમ્બેલ્સ આકાર કોનો હોય? પી કક્ષકનો હોય. કોનો હોય? પી કક્ષકનો. આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ચાલો ભાઈ મારે પી એક્સ કક્ષક દેખાડવી છે. આવી રીતના મારી પાસે આડી છે તો હવે હું અહીંયા શું કરી નાખીશ તો કે જો આવી રીતે આ થઈ ગઈ પી કક્ષક. તરંગ વિધેયના ચિહ્ન મૂકવા હોય તો પ્લસ અને માઇનસ. ચાલો એના પછીનો પ્રશ્ન શું કહે છે? 30 નંબરનો પ્રશ્ન. કોણીય વેગમાન ક્વોન્ટમાંક 3 L બરાબર 3 હોય તો શક્ય ચુંબકીય ક્વોન્ટમાંક એમના મૂલ્ય જણાવો. છોકરાઓ આપણને L બરાબર 3 આપ્યું છે તો સ્વાભાવિક છે એમનું મૂલ્ય કેટલું મળી જાય? ±3. કેટલું મળી જાય? ±3. તો કયો જવાબ આવશે? -3, -2, -1, 0, +1, +2 અને +3. આનો સમાવેશ થાય એવો ઓપ્શન કયો? તો કે જો આ બીજો. રેડી? ચાલો હવે આપણને 31મો પ્રશ્ન જો એકદમ સરસ આપ્યો છે. શું કહે છે ભાઈ 31મા પ્રશ્નમાં? તો કે આવી એક સરસ મજાની છોકરાઓ પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપી છે. એનું પરમાણવીય દળ 80 છે. તો તેનો પરમાણુ ક્રમાંક અને તેના કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા ગોતવી છે. હું પહેલાં છે ને ઇલેક્ટ્રોન રચનાને લખી નાખું. 1s2, 2s2, 2p6. પછી શું આવશે છોકરાઓ? 3s2, 3p6, 3d10, 4s2, 4p5. ચલો આજે તમે છોકરાઓ આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કેટલા ઇલેક્ટ્રોન થયા? જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હશે ને? કેટલા થયા? 35 ઇલેક્ટ્રોન થાય. કેટલા થાય? 35. તો હવે તો છોકરાઓ જો એકદમ સરળ થઈ ગયું. મારે કેમ લખવાનું છે? 35 બ્રોમિન અને પરમાણુ ભાર કેટલો આપ્યો છે? 80. તો છોકરાઓ હવે એક માહિતી રહી. પ્રોટોન તો આપણને મળી ગયા અહીંયા. ચલો 80માંથી 35 જાય તો ન્યુટ્રોન કેટલા આવે? તો હવે અહીંયા હું શાંતિથી પહેલાં જવાબ જોઈ લઉં કે કેન્દ્ર પરમાણુ ક્રમાંક 35 અને ન્યુટ્રોનની સંખ્યા 45. કયો જવાબ આવ્યો છોકરાઓ? તો કે ભાઈ પહેલો જવાબ આવશે. કયો આવશે? પહેલો જવાબ. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જુઓ છોકરાઓ. અહીંયા શું કહે છે એ આપણે જોઈએ. 32મો પ્રશ્ન જો. નાઇટ્રોજન પરમાણુના પી કક્ષકોના અયુગ્મિત ઇલેક્ટ્રોન કોના નિયમનું સમર્થન કરે છે? 7 નંબરનો નાઇટ્રોજન છે એટલે આપણે લખશું શું? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. હવે હું આ પી કક્ષકની વાત કરું તેમાં કેટલા ખાના આવે? 3. એમાં મારે ઇલેક્ટ્રોન ગોઠવવાના થાય તો પહેલો આમાં, બીજો આમાં અને ત્રીજો આમાં. અહીંયા મેં 3 ઇલેક્ટ્રોનને કેવા રાખ્યા?
અયુગ્મિત ઇલેક્ટ્રોન રાખ્યા. તો આવા અયુગ્મિત ઇલેક્ટ્રોન રાખવાનું આપણને કોણ કહીને ગુજરી ગયું હતું? હે, હુંડ. તો આ હુંડનો નિયમ થયો. કોનો નિયમ થયો છોકરાઓ? હુંડનો નિયમ થયો. એ કહીને ગુજરી ગયો, આપણને હેરાન કરતો ગયો. એફ કક્ષકોમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? હું ભાઈ એફ કક્ષકની વાત કરું તો એફ કક્ષકમાં 7 ખાના હોય. 1 2 3 4 5 6 અને 7. હવે ભાઈ મારે કેટલા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે આમાં? તો કે પૂરેપૂરા. જો હું પૂરેપૂરા ગોઠવું તો વાદળી કલરના કેટલા સમાય? તો કે 7. અને સફેદ કલરના કેટલા સમાય? તો કે 7. તો આમાં મેં ઇલેક્ટ્રોન કેટલા ભર્યા? 14. આ તો એમને ખબર પડી જાય, ખોટી મહેનત કરાય. F બરાબર 7 એટલે 14. કયા આયનની સૌથી બહારની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય છે? ચાલો ભાઈ, આ પ્રશ્નનો જવાબ આપણે ચેપ્ટર નંબર 3 ભણાવશું કે નહીં? પછી કહી શકશું. ક્યારે કહી શકશું? ચેપ્ટર નંબર 3 ભણાવશું ને ત્યારે. એમાં આપણે બધા જ આયનની ઇલેક્ટ્રોન રચના કહેવાની હોય. હા, પણ અત્યારે આપણે હા પાડતા નથી. ચાલો, એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. 35મો પ્રશ્ન જો. હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યાનું છોકરાઓ મૂલ્ય કેટલું હશે? ચલો, તો આપણને તો શેમાં આવડે છે છોકરાઓ? તો કે આપણને 2 ઓપ્શનમાં આવડે છે, કાં એંગસ્ટ્રોમમાં અથવા પાઇકોમીટરમાં. આપણે કામ કરીએ, પહેલાં એંગસ્ટ્રોમમાં ગોતી લઈએ. હવે આપણને કંઈ કીધું નથી એટલે આપણે n બરાબર 1 લઈએ. હાઇડ્રોજન છે એટલે z બરાબર કેટલું આવે? 1. તો ભાઈ બનાનું સૂત્ર શું હતું? તો કે Rn બરાબર A0 n સ્ક્વેરના છેદમાં z. તો n સ્ક્વેરની કિંમત કેટલી થઈ છોકરાઓ? 0.529 એંગસ્ટ્રોમ ગુણ્યા 1/2 છેદમાં 1. તો ભાઈ મારો જવાબ કેટલો આવ્યો? 0.529 ગુણ્યા 10⁻10 મીટર આવ્યું. મારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 0.529 ગુણ્યા 10⁻10 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર. હું 10⁻2 લાવ્યો એટલે શું થયું છોકરાઓ? 0.529 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. એટલે હવે આવો મારે જવાબ ગોતવાનો છે. આપ્યોસ ક્યાંય? તો કે હા આપ્યોસ. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન 3. કયો ઓપ્શન આવશે? 3. જો છોકરાઓ, એના કરતાં પાછા આગળ વધીએ તો આપણને શું કીધું છે? બોહરની કક્ષાની શક્તિમાં શું ફેરફાર થશે? ન્યુક્લિયસથી દૂર જતાં વધે, ન્યુક્લિયસથી દૂર જતાં ઘટે, ન્યુક્લિયસથી દૂર જવા છતાં ફેરફાર ન થાય કે બધા? આપણે માઇનસ નિશાની દર્શાવીએ છીએ છોકરાઓ. સૂત્ર આપણું એવું છે ને, કયું સૂત્ર છે આપણું? En બરાબર -RH z² છેદમાં n². જેટલું માઇનસ મૂલ્ય વધારે હોય એમ એ શું કહેવાય? સ્થિર કહેવાય. તો તમે જેમ જેમ એનાથી દૂર 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 જતા જશો એમ એની સ્થિરતામાં શું થતો જશે? વધારો થતો જશે. જેમ આપણે દૂર જશું એના કારણે આપણને એનું મૂલ્ય કેવું મળતું જશે છોકરાઓ? વધારે મળશે ને. એટલે જો માઇનસમાં મૂલ્ય છે, તમે અહીંયા એમની કિંમત વધારતા જાઓ, 1, 1/2, 1, 2/2, 4 એમ કરતાં કરતાં એટલે કિંમત કેવી બનતી જાય? છેદ કેવો બનતો જશે? મોટો. એટલે માઇનસમાં મૂલ્ય કેવું આવશે? નાનું. એટલે એની ઉર્જા કેવી કહેવાય? વધારે કહેવાય. ન્યુક્લિયસથી દૂર જતાં વધે છે. હિલિયમનો વર્ણપટ કોની સાથે મળતો આવે છે? જો હિલિયમનો આપણે જે આની પહેલાં છોકરાઓ શીખવાડ્યું હતું ને,
જો હું અહીંયા 37 નંબરના પ્રશ્નની વાત કરું તો જો આપણે આવું શીખ્યા છીએ, હાઇડ્રોજનનો વર્ણપટ. તો છોકરાઓ હાઇડ્રોજનનો વર્ણપટ એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1. તો એ કોની સાથે મેળ ખાતો તો? હિલિયમ +1 સાથે, લિથિયમ +2 સાથે અને બેરિલિયમ +3 સાથે. પણ અહીંયા આપણને શું કીધું છે? આ જગ્યાએ હિલિયમ કીધું છે. જો હિલિયમ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની મારે? 2. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 શેમાં આપેલી હોય છોકરાઓ? લિથિયમ +1 હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય. તો એનો મતલબ છોકરાઓ આપણે કયો જવાબ ટીક કરવાનો છે? લિથિયમ +1. જો લિથિયમ +1 એટલે આપણને મળશે 4f કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે શું સાચું છે? છોકરાઓ અહીંયા જો હું 4f કક્ષકની વાત કરું એટલે મને એટલી તો ખબર પડી ગઈ કે n બરાબર કેટલા લેવાય? 4. l બરાબર કેટલા લેવાય? 3. m બરાબર કેટલા લેવાય? ±3. અને s બરાબર કેટલા લેવાય? ±1/2. ચલો તમને ક્યાં વાંધો લાગે છે? તો કે ભાઈ મેં લખ્યું n બરાબર 4, l બરાબર 3. તો આ તો ખોટું છે છોકરાઓ, આ તો ખોટું છે. હવે આ બેમાં તમે જરાક જુઓ, આમાં તમને ક્યાં વાંધો લાગે છે? તો કે એમનું મૂલ્ય કોઈ દિવસ 4 આવી શકે નહીં, એટલે આ પણ ખોટું છે. હવે કયો જવાબ આવશે? સી ઓપ્શન. આ શક્ય છે. રેડી? આમાં આપણે લખવાની જરૂર છે, જવાબ ટીક કરી નાખો ને ખાલી. ચાલો નેક્સ્ટ જો, અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણને શું આપ્યું છે? 39માં સાચો ઉર્જાનો ક્રમ આપો. છોકરાઓ આપણે સાચો ઉર્જાનો ક્રમ જાણવા માટે એનનું મૂલ્ય નક્કી કરવું પડશે. હું એક ધારી લઉં છું કે ભાઈ મારી પાસે n બરાબર 6 છે. તો હવે કઈ કઈ કક્ષક બનશે? તો કે n બરાબર 6 ધારું તો 6s, 6p છોકરાઓ, પછી 5d, 4f. રેડી? જો આ મેં સી ઓપ્શનને આધારે નક્કી કર્યું કેમ કે એ એક માન્ય છે, બાકી એક પણ કિંમત માન્ય નથી. આ એક પણ કિંમત જે છે એ માન્ય નથી, માત્ર ને માત્ર સી ઓપ્શનની કિંમત માન્ય છે. હવે આમાં છોકરાઓ આપણે જોવા જઈએ તો ગોઠવવાની જરૂર નથી ને. તો ચાલો 40મો પ્રશ્ન જુઓ છોકરાઓ, એ શું સમજાવે છે? 40મો પ્રશ્ન, એક તત્વનું કેન્દ્ર 9 પ્રોટોન ધરાવે છે તો એની સંયોજકતા કેટલી? આપણે સંયોજકતા જે છે એ ચેપ્ટર નંબર 3 અને 4 બેમાં શીખડાવશું ને, બેમાં ખાલી નહીં શીખડાવીએ. 9 નંબરનું ફ્લોરિન છે એટલે આપણે શું લખતા છોકરાઓ? 2 અને 7. તો આને જો નિષ્ક્રિય બનવું હોય તો એ એક ઇલેક્ટ્રોન શું કરશે છોકરાઓ? સ્વીકારે. એટલે એમાંથી હવે શું બની જાય? 9 ફ્લોરિન -1, 2, 8. તો એને કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છોકરાઓ? તો સ્વાભાવિક છે એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1. કયો જવાબ ટીક કરશું આપણે? 1. ચાલો, એનોડ તરંગોની પ્રકૃતિ ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. બોલો છોકરાઓ, કોના ઉપર આધાર રાખે છે? ઇલેક્ટ્રોડની પ્રકૃતિ ઉપર આધાર રાખશે, ડિસ્ચાર્જ નળીની પ્રકૃતિ ઉપર આધાર રાખશે, અવશેષ વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખશે, તો કે આ બધા ઉપર આધાર રાખશે. રેડી? કયો જવાબ આવશે? ઉપરના બધા જ.